અને આ તરફ પીસીબી ચેરમેન મોહસિન નકવીએ માફી માંગી છે। દુબઈની એસીસીની બેઠકમાં નકવીએ માફી માંગી। બીસીસીઆઈ પાસે નકવીએ માફી માંગી છે। જે થયું તે નહોતું થવું જોઈતું તેવું મોહસિન નકવીએ આખરે કહ્યું છે અને આપણે એક નવી પહેલ કરવી જોઈએ તેવો પણ ઉલ્લેખ તેણે કર્યો છે। જો કે આ વચ્ચે સૂર્યકુમાર પોતે આવી અને ટ્રોફી લઈ જાય તેવું પણ મોહસિન નકવીએ નિવેદન આપ્યું છે। બીસીસીઆઈને ટ્રોફી આપવાનો મોહસિનનો ઇનકાર છે કે બીસીસીઆઈને નહીં, પરંતુ જો આ દરમિયાન ત્યાં જે કેપ્ટન છે સૂર્યકુમાર યાદવ તે આવી અને ટ્રોફી લઈ જાય ત્યારે આ બધા વચ્ચે અત્યાર તો પીસીબી ચેરમેન કે જે મોહસિન નકવી અને તેમણે આખરે માફી માંગી અને અનેક તેમની પોસ્ટ પણ વાયરલ થઈ હતી અને ત્યારબાદ જે કંઈ થયું હતું ટ્રોફી લઈને તે જતા રહ્યા હતા તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી, અનેક વિવાદો વચ્ચે હવે તેઓએ માફી માંગી। બીસીસીઆઈની માફી મોહસિન નકવીએ માંગી। મોહસિન નકવીએ એ પણ કહ્યું કે જે થયું તે નહોતું થવું જોઈતું, તે ખોટું થયું છે તેવું પણ તેમણે સ્વીકાર્યું છે, ઉલ્લેખ કર્યો છે। પરંતુ સાથે આપણે એક નવી પહેલ કરવી જોઈએ અને સૂર્યકુમાર કે જે પોતે આવી અને ટ્રોફી લઈ જાય તેવું પણ તેમણે જણાવ્યું।